નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ 4-5 દિવસ પહેલા ISFR રિપોર્ટ 2023 એટલે કે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 આવ્યો છે અને આ વખતનો રિપોર્ટ બે ભાગની અંદર જાહેર કરવામાં આવ્યો છે. દર વર્ષે એક જ ભાગમાં આવતો, આ વખતે બે ભાગની અંદર જાહેર કરાયો છે. ભાગ 1 ની વાત કરીએ તો ભાગ 1 માં ભારત વિશે તમામ વસ્તુ આપેલ છે કે ભારતમાં સૌથી વધુ ક્યાં, સૌથી વધુ ઘટાડો ક્યાં છે, આ બધી બાબતો આપેલ છે. જ્યારે ભાગ 2 ની અંદર શું છે કે ભાગ 2 ની અંદર તમામ રાજ્યવાઇઝ ફોરેસ્ટ રિપોર્ટ આપવામાં આવ્યો છે, એટલે કે સ્પેસિફિક કોઈ રાજ્ય, ઉદાહરણ તરીકે ગુજરાત, તો ગુજરાતમાં શું શું ફેરફાર થયો છે કઈ કઈ બાબતમાં, તો ભાગ 2 ની અંદર પ્રોપર રાજ્યવાર આપણને આપેલું છે. જ્યારે ભાગ 1 ની અંદર આખા ભારતનું આપણને આપવામાં આવેલું છે. અને સાથે જ ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં તેનું ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિથી બંને દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. અને સાથે જ ઘણું બધું નવું વસ્તુ આમાં એડ કરવામાં આવ્યું છે. અને આ રિપોર્ટનું એ મહત્વ વધી જાય કે જ્યારે પણ આ રિપોર્ટ આવે છે ત્યારે આવનારી તમામ પરીક્ષા, પછી તે UPSC હોય, GPSC હોય, ગૌણ સેવા હોય કે તેની જ અંદર PSI, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ કે વનપાલ જેવી ગમે તે પરીક્ષા હોય, તે તમામ પરીક્ષામાં આમાંથી બેઠા જ પ્રશ્નો પૂછાય છે અને તે આપણે જાણતા જ હશું. અને PSIમાં તો સ્પેશિયલ આપણને પર્યાવરણનો વિષય જ આપી ગયેલો છે અને તમામ પરીક્ષાની અંદર કરંટમાંથી 100% આમાંથી પ્રશ્નો પૂછાશે અને પૂછાશે. તો ચાલો વધુ માહિતી આપણે વિડીયોની અંદર મેળવીએ અને તમામ કન્સેપ્ટ સાથે આપણે સમજીએ. તો વિડીયોની અંદર આપણે કઈ રીતના જોશું તો તેની રૂપરેખા આપેલી છે. સૌપ્રથમ આ રિપોર્ટ વિશે ખબર મેળવીશું, ત્યારબાદ રિપોર્ટ 2023 નો પરિચય આપણે જોઈશું, ત્યારબાદ સૌથી વધુ ઓછો વન વિસ્તાર ક્યાં વધારો ઘટાડો થયો છે તે જોઈશું, ત્યારબાદ આ અહેવાલનું મહત્વ શું છે જે આપણને ફોરેસ્ટ રિપોર્ટની અંદર આપેલું છે કે આ અહેવાલનું મહત્વ આ છે તે જોઈશું, અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો પણ આપણે સાથે જોતા જશું. તેના પરિચય વિશે જોઈએ તો સૌપ્રથમ છે કે પ્રકાશક, કે કોના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, તો ભારતીય વન સર્વેક્ષણ, જેને આપણે FSI ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, અને જે પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય હેઠળ આવે છે. તો આ છે પ્રકાશક. સૌપ્રથમ રિપોર્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યો હતો, તો 1987માં સૌપ્રથમ રિપોર્ટ આવ્યો હતો અને દર 2 વર્ષે આ રિપોર્ટ જે છે તે જાહેર કરવામાં આવે છે. છેલ્લો રિપોર્ટ ક્યારે આવેલો છે, હમણાં જ 2023માં 3-4 દિવસ પહેલા જ આવેલો છે. અને આ રિપોર્ટ કેટલામો હતો, તો 18મો રિપોર્ટ હતો. તો આ 3 જે શરૂઆતના વાક્યો છે, તે શરૂઆતના 3 જે મુદ્દા છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે. કોના દ્વારા જાહેર કરવામાં આવે છે, કોની કયા મંત્રાલય હેઠળ આવે છે, ત્યારબાદ પ્રથમ રિપોર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે, ત્યારબાદનો પ્રશ્ન બને છે કેટલા વર્ષે, દર 2 વર્ષે જાહેર કરવામાં આવે છે. એટલે કે આગળનો રિપોર્ટ છે 2021માં આવ્યો હતો, હાલમાં 2023માં આવ્યો છે, હવે પછીનો રિપોર્ટ 2025માં આવશે. તો આ રીતના ઘણા બધા પ્રશ્નો બને છે. અને છેલ્લો પ્રશ્ન બને છે કે આ કેટલામો રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે, તો 18મો રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેનો કોન્સેપ્ટ જોઈએ કે શેનું સર્વેક્ષણ પ્લસ નવું, એટલે કે આ રિપોર્ટની અંદર શેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે પ્લસ આ વખતે શું નવીન એડ કરવામાં આવ્યું છે. તો તેની અંદર જોઈએ તો વન આવરણ વિશે સર્વેક્ષણ કરાયું છે, વૃક્ષ આવરણ વિશે, વાંસ સંસાધન વિશે, ત્યારબાદ કાર્બન સ્ટોક વિશે, અને જંગલોમાં લગતી આગ વિશે. આ તો દર વર્ષે હોય છે, પરંતુ નવું શું એડ કરાયું છે કે કૃષિ વનીકરણ, એટલે કે જે ખેતી થાય છે તેની સાથે જે વનીકરણનો કાર્યક્રમ હાલમાં ચાલુ કરવામાં આવ્યો છે તે, પ્લસ આ વખતે એકદમ નવી વસ્તુ એડ કરવામાં આવ્યું છે કે આપણા દેશની ફોરેસ્ટની સ્થિતિ, એટલે કે વનની સ્થિતિ શું છે તે અન્ય દેશ, એટલે કે દુનિયાના બીજા દેશ અને આખી દુનિયા સાથે તેની કમ્પેર કરવામાં આવ્યું છે. આપણે પાછળથી જોઈએ તો સ્પેશિયલ ખંડ વિશેની પણ કમ્પેર કરવામાં આવ્યું છે, એટલે કે એશિયા ખંડની જે છે તેની એટલી છે વન સ્થિતિ રિપોર્ટ, ત્યારબાદ બીજા ખંડનો આ રીતનો છે. તો આવી રીતની પણ કમ્પેર આ વખતે કરવામાં આવ્યું છે. તો આ બધી જ વસ્તુ આગળ આપણે વિડીયોમાં જોઈશું. તો અહીં આપણે જોઈએ તો આગળ આપણે જોયું હતું કે કેન્દ્રીય વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી કોણ છે, ભૂપેન્દ્ર યાદવ, તેના દ્વારા 18મો રિપોર્ટ જે સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 છે તે રજૂ કરવામાં આવ્યો હતો. આ વન સર્વેક્ષણ જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે તેના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. FSI વિશે આપણે સામાન્ય માહિતી લઈ લઈએ તો આપણને અહીં આપેલું છે કે ગુજરાતીમાં તેનું નામ શું છે કે ભારતીય વન સર્વે, તેને આપણે ટૂંકમાં FSI તરીકે ઓળખીએ છીએ. તેનું ફૂલ ફોર્મ છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1 જૂન 1981માં થઈ હતી. તેનું મુખ્યાલય દહેરાદૂનની અંદર આવેલું છે અને તેનું મુખ્ય કાર્ય શું છે કે આ સંસ્થા દેશમાં આવેલી જંગલ સંપત્તિની આકારણી તેમજ દેખરેખ રાખે છે. તો આ થયું FSI વિશે, સાથે તેનો લોગો પણ આપણે જોઈ લઈશું. નેક્સ્ટ આપણે જોઈએ કે આ વખતે જે સર્વે કરવામાં આવ્યો છે
તો આ શેના દ્વારા સર્વેનું આકલન કરવામાં આવ્યું છે, એટલે કે શેના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે કે ક્યાં કેટલું જંગલ છે, ક્યાં કેટલા વૃક્ષો છે, ક્યાં કેટલો ખેતી વિસ્તાર છે, તો આ શેના દ્વારા આ બધું માપવામાં આવ્યું છે કે ઈસરો દ્વારા લિનિયર ઇમેજિંગ સેલ્ફ સ્કેનિંગ સેન્સર 3, જેને આપણે લાઇનર ઇમેજિંગ સેલ્ફ સ્કેનિંગ સેન્સર 3 એટલે કે લીસ 3 તરીકે જાણીએ છીએ. તો આના ઉપયોગથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ સેન્સર 23.5 મીટરના અવકાશી રિઝોલ્યુશન પરથી 141 કિમીના અવકાશી શ્વેત એટલે કે એક સેન્સર આવે છે કે જે સેન્સર દ્વારા એક જો આપણે પ્રકાશ પાડવામાં આવે તો 141 કિલોમીટરનો જે ચોરસ કિલોમીટર જે છે તે એરિયા કવર થઈ જાય. તો આવી રીતનું સેન્સર જે છે તે વાપરવામાં આવ્યું છે અને તેના દ્વારા જ આ આખું જે છે સર્વેનું અવલોકન કરવામાં આવ્યું હતું, જે આપણને અહીં આપવામાં આવેલું છે કે શેના દ્વારા માપણી. તો આ ફોટો જે છે તે ISFR રિપોર્ટ જે આવેલો છે તેનો આપણે સ્ક્રીનશોટ મૂકી દીધેલો છે. તો અહીં પહેલો જે રિપોર્ટ આવ્યો છે ત્યારથી લઈ અને અત્યાર સુધીના જે છે એટલે કે 18મો રિપોર્ટ આવ્યો છે, તો ત્યાં સુધીના બધા જ શેના દ્વારા માપણી કરવામાં આવી હતી તે તમામ વસ્તુ આપણને અહીં આપેલી છે. તો આપણે છેલ્લું જ હમણાં જોયું હતું કે છેલ્લો રિપોર્ટ 2023માં આપેલો છે. તો શેના કયા સેન્સર દ્વારા માપણી કરવામાં આવી છે, તો આપણે હમણાં આગળ જોયું હતું કે IRS રિસોર્સ સેટ 2 લીસ 3 દ્વારા જે છે તે માપણી કરવામાં આવી હતી. તેનું રિઝોલ્યુશન 23.5 હતું અને તેનું સ્કેલ માપ શું હતું કે 1:50,000 જેટલું. તો અહીંથી આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે, ગઈ વખતનો પણ આના દ્વારા જ માપણી કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈશું કે આ અહેવાલ જે આવ્યો છે તેનું મહત્વ શું છે. તો અહીં આપણને આપેલું છે કે નીતિ નિર્માતા, આયોજકો, સંશોધન સંસ્થાઓ, રાજ્યના વન વિભાગો, વિકાસ એજન્સીઓ, શિક્ષણવિદો, નાગરિક સમાજ અને કુદરતી સંસાધન સંરક્ષણમાં રસ ધરાવતા હિતધારકો માટે ઉપયોગી બને છે. એટલે કે ઉદાહરણ તરીકે કોઈ સંશોધન સંસ્થા હોય તે આ ફોરેસ્ટને આગળ વધારવા માટે, વૃક્ષોને વધારેમાં વધારે ઉગાડવા માટે અથવા તેને બચાવવા માટે તેને કંઈક કરવું હોય, પ્રી પ્લાનિંગ લેવો હોય, તો તે પહેલા જે છે ફોરેસ્ટ સર્વે ઇન્ડિયા રિપોર્ટ જે આવેલો છે તે જોશે કે ક્યાં કઈ રીતનું છે અને ક્યાં કઈ રીતનું કંઈ કરી શકાય. તો આની ઉપરથી તેને અંદાજ આવે છે. એટલા માટે આ રિપોર્ટ જે છે તેનું મહત્વ વધી જાય છે. પ્લસ વન સંશોધનોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અને ત્રીજી વસ્તુ છે કે ભારતની રાષ્ટ્રીય વન નીતિ 1988માં દેશના 33% ભૌગોલિક વિસ્તારને જંગલો અને વૃક્ષોથી આવરી લેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. એટલે તે આ રિપોર્ટ ઉપરથી આપણને તે પણ ખબર પડે કે આપણે કેટલા હજી દૂર છે, તેમાં કેટલા પ્રયત્નો કરવા જોઈએ. હાલમાં 33% જંગલો જે છે તે આપણો લક્ષ્યાંક છે, પરંતુ હાલમાં હજી આપણે કઈ સ્થિતિ સુધી છે તો આની ઉપરથી આપણને અંદાજ આવે છે અને તે મુજબ જ આપણે આગળની રણનીતિ ઘડવામાં મદદરૂપ થાય છે. એટલે આ અહેવાલનું મહત્વ આ વધી જાય છે. હવે આપણે જોઈએ કે રિપોર્ટમાં આવેલી મહત્વની પરીક્ષાલક્ષી બાબતો. તો હવે આપણે મહત્વનો જે રિપોર્ટ જે છે તે આપણે ચાલુ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ષ 2021ની સરખામણીમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના ક્ષેત્રમાં 1445 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. તો 2021ની સરખામણી હાલમાં આ રિપોર્ટની અંદર આપણને જાણવા મળ્યું છે કે વન જે છે વન આવરણ તેની અંદર વધારો થયો છે. કેટલો વધારો થયો છે? તો 1445 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. તો અહીંથી જે બાબતો ચાલુ થાય છે તે આપણે સાથે ચોપડામાં લખતા જશું, કારણ કે ઘણા બધા એવા આંકડાઓ જે છે, આમ તો આ રિપોર્ટ આપણે આખો ગોખવાનો જ રહેશે, કારણ કે નીકળા આંકડા જ આવે છે અને આમાંથી આંકડા જે છે તે આપણને પૂછાશે પણ, એવું નથી કે નહીં પૂછાય. તો સાથે આપણે નોટમાં પણ લખતા જશું. સાથે એવું લાગશે તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર આપણે આની PDF પણ આપણે મૂકી દઈશું. તો જંગલ કુલ વન વિસ્તાર છે તેની અંદર 1445 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. જેની અંદર આપણે સ્પેસિફિક જોઈએ તો વન કવરમાં કેટલો વધારો થયો અને વૃક્ષ કવરમાં કેટલો વધારો થયો. તો પહેલા વન કવરની વાત કરીએ કે વન કવરમાં 156.41 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. અને બીજું છે વૃક્ષ આવરણ. તો વૃક્ષ આવરણની અંદર 1289 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. એટલે ટોટલ આપણને 1445 ચોરસ કિલોમીટર આપેલ છે. તે કુલ વન આવરણ છે. તો કુલ વન આવરણની અંદર મુખ્ય બે ભાગો પડે છે. એક તો વન એટલે કે જેને આપણે જંગલ કહીએ છીએ તે, અને બીજું છે વૃક્ષ આવરણ. તો વૃક્ષ આવરણની અંદર શું હોય છે કે જંગલ સિવાયનો કોઈ એરિયા હોય છે તે વૃક્ષો આવરણ તરીકે ઓળખાય છે. જેમ કે કોઈ નહેર હોય, કોઈ રસ્તો હોય, તેની આજુબાજુ વૃક્ષો હોય, પછી કોઈ ગામની અંદર છૂટા છવાયા, કોઈ શહેરની અંદર છૂટા છવાયા વૃક્ષો હોય, તો આને આપણે વૃક્ષ આવરણ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના વૃક્ષ આવરણમાં 1289 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. અને છેલ્લે છે કુલ કચ્છ વનસ્પતિ, જેને આપણે ઓલ ઓવર મેંગ્રુવ તરીકે ઓળખીએ છીએ, તે 4992 વર્ગ કિમી છે. એટલે કે ઓલ ઓવર ભારતની અંદર કુલ કચ્છ વનસ્પતિ, જેને આ રિપોર્ટની અંદર કચ્છ વનસ્પતિ સાથે કાઉન્સમાં મેંગ્રુવ તરીકે ઓળખવામાં આવ્યું છે. એટલે અહીં ઓલ ઓવર ખાલી કચ્છની નહીં પરંતુ ઓલ ઓવર ભારતની વાત થાય છે. તો
તો ઓલ ઓવર ભારતની અંદર મેંગ્રોવ હાલમાં કેટલું છે તો 4992 વર્ગ કિલોમીટર છે. તો આ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ છે હવે કે જંગલ છે તો કેટલા ટકા છે. આપણે દર વર્ષે આપણને બેઠા પ્રશ્નો આપણને પૂછાય છે કે ભારતની અંદર એટલા ટકા જંગલો છે, આ રાજ્યની અંદર એટલા ટકા જંગલો છે. તો હવે આપણે તે જાણીએ કે કેટલા ટકા જંગલો છે. તો તેની અંદર જોઈએ કે જંગલો અને વૃક્ષોનો કુલ વિસ્તાર 8,27,357 ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 25.17% છે. તો અહીંથી બેઠો જ આપણો પ્રશ્ન થાય છે, અને બેઠો પ્રશ્ન 100% પૂછાશે. તો યાદ રાખી લેશું, લખી લેશું. ભારતની અંદર કેટલા ટકા જંગલો આવેલા છે. તો બેઠો પ્રશ્ન આ જ છે, 25.17%. બીજું છે કે વન વિસ્તાર અંદાજે 7,15,343 ચોરસ કિલોમીટર એટલે કે 21.76% છે, જ્યારે વૃક્ષ વિસ્તાર 1,12,014 ચોરસ કિલોમીટર છે એટલે કે 3.41% છે. તો અહીં ત્રણેય વસ્તુ આપણે યાદ રાખવાનું છે. જે સ્પેસિફિક આપણને યાદ રહી જાય તે માટે સ્પેશિયલ તમારા માટે અહીં નેક્સ્ટ સ્લાઇડની અંદર આપેલું છે કે ટોટલ વિસ્તાર આપણી પાસે કેટલો છે, એટલે કે કુલ જંગલ કેટલું છે. કે કુલ વિસ્તાર આપણી પાસે છે 25.17%, એટલે કે તેની અંદર વન પ્લસ વૃક્ષ આવરણ, આગળ આપણે સમજ્યું તે મુજબ વન પ્લસ વૃક્ષ આવરણ બંને આવી જાય છે. તો તેની અંદર સ્પેસિફિક વન એટલે કે જંગલ વિસ્તાર આપણે ગણીએ તો તે કેટલો છે કે 21.76%, જ્યારે વૃક્ષ વિસ્તાર છે 3.41%. તો આ સ્લાઇડ જે છે તે આપણે માટે મોસ્ટ આઈએમપી બની જાય છે. તો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ તો સ્પેસિફિક આખો આપણને જે છે તે ફોરેસ્ટ રિપોર્ટની અંદર આપેલું છે, તેનો સ્ક્રીનશોટ પાડીને જ આપણે બેઠો મૂકી દીધો છે. તો આ સ્લાઇડ આપણા માટે મોસ્ટ આઈએમપી બની જશે. આખી આપણે સ્લાઇડ યાદ રાખી લેશું, ગોખી લેશું. તો અહીં આપણને આપેલું છે ફોરેસ્ટ કવર, તો તેનો એરિયા આપેલો છે જે આગળ આપણે જોયો છે, અને તેના પર્સેન્ટેજ છે 21.76%, તે યાદ રાખવાનું છે. બીજું છે ટ્રી કવર, તો ટ્રી કવરનો એરિયા પણ આપણને આપેલો છે અને તેના પર્સેન્ટેજ છે 3.41%. અને ટોટલ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એટલે કે કુલ વન આવરણ કેટલું છે તો 25.17% છે. તો આ આપણે 25.17% યાદ રાખીશું કે ભારતની અંદર કુલ વન પ્લસ વૃક્ષ આવરણ થઈ અને કેટલું છે 25.17%. તો પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય તો આ સ્પેશિયલ આપણે જે શબ્દ છે તે આપણે પકડીને ચાલવાનું છે. પછી છે સ્ક્રબ, એટલે કે જંગલ, આપણે જે ઝાડી જંગલો જે કચ્છની અંદર જે જોવા મળે છે કે ઝાડી ઝાખરાના જંગલો, તો આ તેને આપણે સ્ક્રબ તરીકે ઓળખીએ છીએ. તો તેનો એરિયા કેટલો છે કે 43,622.64 ચોરસ કિલોમીટર છે. તો તે કેટલું છે સ્ક્રબ તો 1.33% છે. અને છેલ્લું છે નોન ફોરેસ્ટ, તો નોન ફોરેસ્ટ એટલે કે જ્યાં જંગલો આપણને જોવા મળતા નથી, તેનો એરિયા પણ આપણને આપેલો છે કે 24,16,489.29 વર્ગ ચોરસ કિલોમીટર છે. અને તેનો પર્સેન્ટેજ કેટલો છે તો 73.50% છે. અને ટોટલ આપણા ભારતનો એરિયા જોઈએ તો 32,87,468.88 આપણે વર્ગ ચોરસ કિલોમીટર જોવા મળે છે. અને આ રીતના 100% ટોટલ આપણી પાસે થાય છે. તો ફોરેસ્ટ કવર છે 21.76%, ટ્રી કવર છે 3.41%, આ બંને થઈને ફોરેસ્ટ આપણી પાસે છે 25.17%, ઝાડી ઝાખરા છે 1.33%, અને આ સિવાય જંગલ સિવાયની જમીન છે આપણી પાસે 73.50%. એટલે આ રીતના ટોટલ 100% જે છે તે આપણે અહીં પૂર્ણ થાય છે. તો આ સ્લાઇડ આપણે ખાસ યાદ રાખી લેશું. અહીં ચાર્ટ દ્વારા પણ આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે કે નોન ફોરેસ્ટ છે એટલું, સ્ક્રબ એટલું છે, ટ્રી કવર આટલું છે અને ફોરેસ્ટ કવર આટલું છે. તો આ પણ આપણે યાદ રાખી લઈશું. અહીં મેપ દ્વારા પણ સેમ ટુ સેમ માહિતી અહીં આપણને આપવામાં આવેલી છે. હવે સૌથી મહત્વની બાબત આપણે જોઈએ કે ઓલ ઓવર બધી પરીક્ષામાં પૂછાતું હોય છે, અને ખાસ આપણે તે માટે જ આ વિડીયો આપણે ખોલેલો છે અથવા આપણે જોઈએ છીએ. તો તેની અંદર આપણે જોઈએ કે વન આવરણમાં, વૃક્ષ આવરણમાં, મેંગ્રુવમાં, કાર્બન સ્ટોક અને બાંબુ આવરણ, તેની અંદર કયા રાજ્યની અંદર કેટલો વધારો થયો છે, ક્યાં ઘટાડો થયો છે. તો તેની અંદર સૌ પ્રથમ આવે છે કે વન અને વૃક્ષ કવરમાં મહત્તમ વૃદ્ધિ ધરાવતા રાજ્યો, એટલે કે સૌથી વધારે ક્યાં છે એવું નહીં, પરંતુ સૌથી વધુ વધારો ક્યાં થયો છે ને તે આપણે આ સ્લાઇડની અંદર આપેલું છે કે છત્તીસગઢની અંદર સૌથી વધુ વધારો થયો છે. 2021ની સરખામણીમાં અહીં વાત થાય છે તો છત્તીસગઢની અંદર 684 વર્ગ કિલોમીટરનો વધારો થયો છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે યુપી, ત્યારબાદ આવે છે ઓડિશા, ચોથા ક્રમે આવે છે રાજસ્થાન અને પાંચમા ક્રમે આવે છે ઝારખંડ. તો આ 5 ક્રમ જે છે તે આપણે ખાસ યાદ રાખવાના છે. અને મહત્વની વસ્તુ આપણે ઉપરની જે સ્લાઇડની અંદર જે આપણને અહીં આપેલું છે કે શેનું વિશે આ વાત થાય છે તે આપણે ખાસ યાદ રાખીશું. કારણ કે આવા 8 થી 10 કોષ્ટક જે છે તે આપણે યાદ રાખવાના છે, ગોખવાના છે ગમે એમ કરીને. તો આની અંદર છે કે વન અને વૃક્ષ કવરમાં મહત્તમ વૃદ્ધિ ધરાવતા રાજ્યો. તો આ થઈ આપણા રાજ્યો છત્તીસગઢ, યુપી, ઓડિશા, રાજસ્થાન અને ઝારખંડ.
હવે બીજું છે કે વન કવરમાં સર્વોત્તમ વૃદ્ધિ ધરાવતા રાજ્યો. આગળ આપણે જોયું હતું કે વન પ્લસ વૃક્ષ હતું, હવે ફક્ત વન આપણી પાસે છે. તો વન કવરમાં સર્વોત્તમ વૃદ્ધિ ધરાવતા રાજ્યો, તેની અંદર પ્રથમ ક્રમે આવે છે કે મિઝોરમ, તેમાં 242 વર્ગ કિલોમીટરનો વધારો થયો છે. બીજા ક્રમે આવે છે આપણું ગુજરાત, તે આવે છે 180 વર્ગ કિલોમીટર. અને ત્રીજા ક્રમે આવે છે ઓડિશા, તે આવે છે 152 વર્ગ કિલોમીટર. તો આની અંદર ગુજરાત જે છે બીજા ક્રમે આવે છે. તેથી આપણે ગુજરાતની પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. તેથી આ આપણે યાદ રાખીશું, વન કવરમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે મિઝોરમ, ગુજરાત અને ઓડિશા. ત્રીજા ક્રમે આવે છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન અને વૃક્ષના આવરણવાળા રાજ્યો, એટલે કે સૌથી વધુ કયા રાજ્યની અંદર છે પહેલેથી જ છે એમ. તો પહેલા ક્રમે આવે છે તેમાં મધ્યપ્રદેશ, જેમાં 85,724 વર્ગ કિલોમીટર વિસ્તારની અંદર જે છે તે વન અને વૃક્ષ આવરણ છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ, જેમાં 67,083 વર્ગ કિલોમીટર વૃક્ષ પ્લસ વન આવરણ છે. ત્રીજા ક્રમે આવે છે મહારાષ્ટ્ર, જેની અંદર 65,383 વર્ગ કિલોમીટર જેટલું વૃક્ષ પ્લસ વન આવરણ છે. એટલે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ આ 3 ક્રમ આપણે યાદ રાખવાના છે: મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર. પહેલા 2 છે તે પ્રદેશ છે અને ત્રીજું આવે છે મહારાષ્ટ્ર. એટલે મધ્યપ્રદેશ, અરુણાચલ, મહારાષ્ટ્ર. ત્યારબાદ આપણી પાસે સ્લાઇડ આવે છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણવાળા રાજ્યો. આગળની સ્લાઇડમાં આપણે જોયું હતું કે વન પ્લસ વૃક્ષ આવરણ હતું, એટલે કે વન પ્લસ વૃક્ષ આવરણવાળા રાજ્યો હતા ક્ષેત્રફળની દ્રષ્ટિએ. અને આમાં પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે, પરંતુ ફક્ત વન વાળું આપણને આપેલું છે કે ફક્ત વન આવરણવાળા રાજ્યો. તો તેની અંદર પ્રથમ ક્રમે આવે છે મધ્યપ્રદેશ, બીજા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ અને ત્રીજા ક્રમે આવે છે છત્તીસગઢ. તો ફક્ત ત્રીજું સ્થાન જે છે છત્તીસગઢ, તે જ ખાલી ફક્ત ફરે છે. આગળની સ્લાઇડમાં જોયું તો વન પ્લસ વૃક્ષ, તેની અંદર મહારાષ્ટ્ર હતું અને આની અંદર ત્રીજા ક્રમે આવે છે છત્તીસગઢ. પહેલા 2 ક્રમ છે તે એમને એમ જ રહી છે સેમ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને આની અંદર વન આવરણમાં આવે છે છત્તીસગઢ. ત્યારબાદની સ્લાઇડમાં આપણે જોઈએ કે કુલ ક્ષેત્રના સંબંધમાં વન કવર ટકાની દ્રષ્ટિએ સૌથી વધુ, એટલે કે કુલ ક્ષેત્ર હોય છે, એટલે કે કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે, તેની અંદર ટકાવારીની અંદર સૌથી વધુ ટકાવારી કયા રાજ્ય, કયા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર છે? તો તેની અંદર સૌપ્રથમ આવે છે લક્ષદ્વીપ. તો લક્ષદ્વીપ ટોટલ જે વિસ્તાર છે તેના 91.33% અંદર જંગલો આવેલા છે. બીજું આવે છે મિઝોરમ. તો મિઝોરમની અંદર 85.34% જેટલા જંગલો આવેલા છે. અને ત્રીજો ક્રમ આવે છે અંદમાન નિકોબાર. તો અંદમાન નિકોબારની અંદર 81.62% જેટલા જંગલો આવેલા છે. તો આ એવા પ્રથમ 3 ક્રમ થયા, જેમાં કુલ ક્ષેત્રના સંબંધમાં વન કવરની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ ટકાવારી આવેલી છે. હવે આ બધું થયું વધારા વિશે. તો હવે એક પ્રશ્ન થાય કે ક્યાંય ઘટાડો થયો જ નથી. તો ઘટાડો થયો છે, ક્યાં થયો છે? તો અહીં આપણને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપેલું છે કે જંગલ અને વૃક્ષોના આવરણમાં સૌથી વધુ ઘટાડો. તો એવા ટોપ 5 રાજ્યો અહીં આપણને આપેલા છે. તેની અંદર પ્રથમ આવે છે કે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ ઘટાડો થયો છે. કેટલો ઘટાડો થયો છે? કે 612.41 કિલોમીટર સ્ક્વેરનો ઘટાડો થયો છે સૌથી વધુ મધ્યપ્રદેશમાં. બીજા ક્રમે આવે છે કર્ણાટક, ત્યાં થયો છે 459.36 કિલોમીટર સ્ક્વેરનો ઘટાડો થયો છે. ત્રીજા ક્રમે આવે છે લદ્દાખ, તેમાં 159.26 કિલોમીટર જેટલો વધારે ઘટાડો થયો છે. ત્યારબાદ આવે છે નાગાલેન્ડ અને 5મા ક્રમે આવે છે બિહાર. તો આ ટોપ 5 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો એવા થયા કે જેમાં કુલ વન આવરણ, એટલે કે જંગલ પ્લસ વૃક્ષોના આવરણમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું. તમામ કોષ્ટક કીધું એમ તમામ કોષ્ટક જે છે તે આપણે યાદ રાખવાના છે, કારણ કે આમાંથી ગમે તે આપણને પૂછાઈ શકે અને પૂછાશે એ વાત તો આપણી 100%ની છે. તો આ પણ આપણે જે બધું યાદ રાખીશું. અને સાથે જો વિડીયો તમને ગમતો હોય, ઉપયોગી થતો હોય અને સારો લાગતો હોય, તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો અને સાથે વિડીયોને એક નાની એવી લાઈક કરી જ દેજો. તો આ થયા આપણા વધુ ઘટાડાવાળા. ફરીથી એક વખત આપણે લાઈનમાં બોલી જઈએ: મધ્યપ્રદેશ, કર્ણાટક, લદ્દાખ, નાગાલેન્ડ અને બિહાર. ત્યારબાદ છે સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યો. હવે ફક્ત વૃક્ષોની વાત થાય છે. આગળ જે વન હતી, વન પ્લસ વૃક્ષની હતી, પરંતુ હવે જે છે સ્પેસિફિક વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યોની વાત અહીં થાય છે. તો સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યની અંદર પ્રથમ ક્રમે આવે છે મહારાષ્ટ્ર. તો કેટલા વિસ્તારની અંદર જે છે તે વૃક્ષોનું આવરણ છે? તો 14,524.88 કિલોમીટર સ્ક્વેર વિસ્તારની અંદર જે છે તે વધુ વૃક્ષો આવેલા છે. એટલે કે પહેલો ક્રમ આવે છે મહારાષ્ટ્ર, બીજો ક્રમ આવે છે રાજસ્થાન અને ત્રીજા ક્રમે આવે છે યુપી. તો પહેલો ક્રમ કોનો આવે છે? કે ગુજરાતની નીચેનું રાજ્ય મહારાષ્ટ્ર, બીજો ક્રમ આવે છે ગુજરાતના ઉપરનું રાજ્ય રાજસ્થાન, અને ત્રીજો ક્રમ આવે છે
કે જે ગુજરાતની ઉપર રાજસ્થાન, રાજસ્થાનની ઉપર ઉત્તર પ્રદેશ. તો આ રીતના આપણે જે છે તે આપણે પોતાની રીતે શોર્ટકટ કી બનાવીને પણ આપણે યાદ રાખી શકીએ. તો સૌથી વધુ વૃક્ષોનું આવરણ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એની ઉપર ત્રીજો ક્રમ આવે છે યુપી. ત્યારબાદ છે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ટકાવારીની દ્રષ્ટિએ વૃક્ષ આવરણ, એટલે કે આગળ આપણે ટકાવારીની દ્રષ્ટિએ વન આવરણ જોયું હતું, તો હવે ટકાવારીની દ્રષ્ટિએ વૃક્ષ આવરણ આપણે જોવાનું છે. તો ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે ચંદીગઢ, ત્યાં વૃક્ષ આવરણ કેટલું છે તો 18.58% જેટલું છે. બીજા ક્રમે આવે છે દિલ્હી, તો દિલ્હીની અંદર 11.87% છે. અને ત્રીજા ક્રમે આવે છે કેરળ, તો ત્યાં 7.48% જેટલું જે છે તે ટકાવારીની દ્રષ્ટિએ વૃક્ષ આવરણ આવેલું છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે કુલ વિસ્તાર જેટલો છે રાજ્યનો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો, તેની અંદર આટલા ટકા જે છે તે વૃક્ષો આવેલા છે. તેની અંદર પ્રથમ ક્રમે ચંદીગઢ, દિલ્હી અને કેરળ. તો આ ક્રમ આપણે યાદ રાખી લઈશું. ત્યારબાદ જોઈએ કે સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યો. તો આ સ્લાઇડ આપણે ફરીથી આવે છે, પરંતુ તેની અંદર એક વસ્તુ નીચે એડ કરેલું છે, તે આપણે ફક્ત જોઈ લે કે સામાન્ય રીતે 21 રાજ્યો અને યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોએ વૃક્ષોના આવરણમાં વધારો દર્શાવ્યો છે, જે દર્શાવે છે કે આ રાજ્યોમાં કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલે કે 21 રાજ્યો એવા જે છે જ્યાં વૃક્ષોનું આવરણ જે છે તે એમ વધારવામાં આવ્યું છે, એટલે કે વધ્યું છે. તો આવા 23 છે. ફરીથી ક્રમ ખાલી આપણે શોર્ટમાં જોઈ લઈએ કે છત્તીસગઢ, રાજસ્થાન અને ત્રીજા ક્રમે આવે છે ઉત્તર પ્રદેશ. આ તમામ વસ્તુ જે છે તે આપણે યાદ રાખવાનું છે, ગોખી લેવાનું છે અને ક્યાંક ખૂણે ખાસ કે આપણે લખી લેવાનું છે. તો આ થયું આપણા ઓલ ઓવર કોષ્ટક વિશે. હજી આપણે 2-3 કોષ્ટક આવે છે મેંગ્રુવ વાળા, તે આપણે પાછળથી જોવાના છે, કારણ કે એક સાથે જો બધું લઈશું ને તો બધું મિક્સ થઈ જશે, ખીચડો થઈ જશે, એટલે પાછળથી આપણે ફરીથી લીધું છે. તેની વચ્ચે આપણે જોઈએ કે કુલ વન આવરણ વિશે અહીં વાત કરેલી છે. તો કેટલાક એવા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં વધારે છે, જ્યાં ઓછું છે, તેનો અહીં આપણને શોર્ટમાં ચાર્ટ સ્વરૂપે અહીં આપણને આપેલું છે કે 19 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 33%થી વધુ વન આવરણ આવેલું છે. 33% શા માટે અહીં લખેલું છે? કારણ કે આપણા દેશનો ગોલ છે કે 33% જંગલો આપણે કરવા, એટલે 33% અહીં આપવામાં આવેલું છે. તો 33%ની અંદર પણ 2 ભાગ પાડવામાં આવેલા છે કે 8 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જેની અંદર 75%થી વધુ વન આવરણ છે, અને 11 રાજ્યો એવા છે કે જેની અંદર 33 થી 75% જેટલું વન આવરણ આવેલું છે. એટલે ટોટલ થઈને 19 રાજ્યો અહીં આપણા થાય છે. હવે 8 રાજ્યોની વિશે વાત કરી કે 8 રાજ્યો એવા છે કે જ્યાં 75%થી વધુ વન આવરણ છે. તો આવા રાજ્યો કયા છે? તો ઓલમોસ્ટ આપણે શોર્ટની અંદર યાદ રાખવું હોય તો ઉત્તર પૂર્વના તમામ રાજ્યો, જેવા કે તેની અંદર આવે છે મિઝોરમ, ત્યારબાદ આવે છે નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, અને એની સિવાયના 2 આપણે યાદ રાખવાના છે જે ભારતની બહાર ક્ષેત્રમાં આવેલા છે. એક બાજુ અંદમાન નિકોબાર અને એક બાજુ છે લક્ષદ્વીપ. અને ત્યારબાદના જે બધા આવે છે તે આપણા ઉત્તર પૂર્વ રાજ્યો જે છે તે એટલા જે છે તેની અંદર, એટલે કે કુલ છે 8. તો આવા 8 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં 75%થી વધુ વન વિસ્તાર અહીં આપણો આવેલો છે. તો આ જે છે તે આપણે યાદ રાખીશું. અને મેંગ્રુવ વાળી આપણે વાત કરી કે કુલ કવર 4992 ચોરસ કિલોમીટર છે. તો આ થયું આપણું કુલ વન આવરણ વિશે. હવે આપણે જોઈએ કે મેંગ્રુવ વિશે. તો મેંગ્રુવ વિશે આપણે જોઈએ તો તેની અંદર સૌપ્રથમ આપણને આગળ શરૂઆતમાં, વિડીયોની શરૂઆતમાં જ વાત કરી કે દુનિયા સાથે કમ્પેર કરેલી છે. તો અહીં આપણને તે જોવા મળે છે કે ગ્લોબલ સ્ટેટસ ઓફ મેંગ્રુવ. તો તેની આપણે માહિતી મેળવીએ તે પહેલા આપણે જાણી લઈએ કે આ જે છે તે 2020 મુજબ જે છે તે આકલન કરવામાં આવ્યું છે. એટલે કે અમુક ખંડોની અંદર જે છે તે છેલ્લે 2020ની અંદર એક સાથે જે છે તેનો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. એટલે 2020 મુજબ જે છે તે આપણને આંકડા આપવામાં આવેલા છે. જે આપણે કોષ્ટક આપેલું છે તેની નીચે લખેલું છે સોર્સ તરીકે 2020નો સોર્સ છે. તો તેની અંદર જોઈએ કે ખંડ વાઇઝ આપણને આપેલું છે કે સૌથી વધુ મેંગ્રુવ ક્યાં છે, ક્યાં ઓછા છે અને ક્યાં કેટલો ઘટાડો થયો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ટોટલ આફ્રિકા. તો ટોટલ આફ્રિકાની અંદર લાસ્ટમાં આપણે જોઈએ 2020માં તો 3240 જેટલો હેક્ટર જેટલો જે છે ત્યાં મેંગ્રોવ આવેલો છે. ટોટલ આફ્રિકાની અંદર બધા ખંડો, બધા દેશો અને ટોટલ વસ્તુ તેની અંદર આવી જાય છે. એટલે કે શોર્ટમાં આખું આફ્રિકાનું આપેલું છે. તેની અંદર જોઈએ કે આગલા વર્ષનો તેનો રિપોર્ટ આવ્યો હતો, એટલે 2010નો. તો 2010 થી 2020ની વચ્ચે જે છે તે -2.3 હેક્ટર જેટલો જે છે તે ઘટાડો થયો છે. એટલે અહીં આપણને હેક્ટર જે છે તે 1000 હેક્ટર વિશે આપેલું છે. તે આપણને ઉપર આપેલું છે કે એન્યુઅલ ચેન્જ, એટલે કે 1000 હેક્ટર પ્રતિ યર સ્વરૂપે આપણને આપેલું છે. એટલે એ મુજબ આપણે 2.3 ખાલી આપણે કીધું છે, એટલે તે મુજબ આપણે યાદ રાખવું. ત્યારબાદ આવે છે આપણું એશિયા. તો એશિયા વિશે આપણે જોઈએ તો લાસ્ટમાં આપણે જોઈએ તો
545 જેટલું જે છે તે આપણને મેંગ્રુવ એરિયા આપણને જોવા મળે છે. અને તેની અંદર લાસ્ટની કમ્પેરમાં આપણે સરખામણીમાં જોઈએ તો 38.2% જેટલો જે છે તે ઘટાડો થયો છે. એટલે કે સૌથી વધુ ઘટાડો આપણને અહીં આ ખંડની અંદર જોવા મળે છે, કયા? એશિયાની અંદર. ત્યારબાદ આવે છે ટોટલ નોર્થ એન્ડ સેન્ટ્રલ અમેરિકા. તો તેની અંદર ટોટલ મેંગ્રુવ કેટલું છે? 2552 જેટલું. અને ત્યાં શું થયું છે ફેરફાર? તો 10.5% જેટલો જે છે તે વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ટોટલ ઓશેનિયા. તેની અંદર આપણે જોઈએ તો 1255 જેટલું મેંગ્રુવ કવર આપણને જોવા મળે છે, જેની અંદર -5.9% જેટલો ઘટાડો થયો છે. ત્યારબાદ આવે છે ટોટલ સાઉથ અમેરિકા. તો ટોટલ સાઉથ અમેરિકાની અંદર જોઈએ તો હાલમાં લાસ્ટ 2020 મુજબ જોઈએ તો 2124 જેટલું આપણને મેંગ્રુવ આવરણ જોવા મળે છે. તેની અંદર શું થયું છે? તો વધારો થયો છે. કેટલો? 14.8% જેટલો વધારો થયો છે. એટલે કે સૌથી વધુ વધારો થયો છે ટોટલ સાઉથ અમેરિકામાં 14.8%, અને સૌથી વધુ ઘટાડો ક્યાં થયો છે? એશિયામાં. કેટલો? -38.2%. તો આ બે વસ્તુ આમાંથી આપણે યાદ રાખવાની છે. અને હાવ છેલ્લે આપણને ટોટલ વર્લ્ડનું આપેલું છે કે ટોટલ વર્લ્ડની અંદર મેંગ્રુવ કવર કેટલું છે? તો 14,717 હેક્ટર જેટલું જે છે તો ટોટલ મેંગ્રુવ આવેલું છે. અને આગળના રિપોર્ટ આવ્યો હતો તે અનુસાર શું થયું છે કે ઘટાડો થયો છે. તો કેટલો ઘટાડો થયો છે? 21.2 હેક્ટર જેટલો જે છે તે ઘટાડો થયો છે. તો આ થયું આપણું વિશ્વ સાથે કમ્પેર મેંગ્રુવમાં. હવે આપણે જોઈએ કે ભારતની અંદર મેંગ્રુવની શું સ્થિતિ છે. તો અહીં આપણને એક ચાર્ટ આપેલો છે. તે ચાર્ટને આપણે એકદમ સરળતાથી સમજવા ખાતર આપણે આગળની સ્લાઇડમાં જોઈએ તો આ કોષ્ટકની અંદર આપણને એવું જાણવામાં આવ્યું હતું, જે આપણને અહીં આપેલું છે કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ ધરાવતા રાજ્યો. સૌથી વધુ મેંગ્રુવ ક્યાં આપણને જોવા મળે છે? તો સૌથી વધુ આપણે જાણતા જશું. પ્રથમ ક્રમ આવે છે પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં કેટલી ટકાવારી છે? એટલે ટકાવારી કઈ કમ્પેરમાં? કે ટોટલ ભારતની અંદર 100% મેંગ્રુવ છે. તો 100% ની અંદર 42% તો ફક્ત પશ્ચિમ બંગાળમાં છે. તો તેની અંદર સ્પેસિફિક યાદ રાખવાનું છે 42.45%. ટોટલ વિસ્તાર કેટલા વિસ્તારની અંદર ફેલાયેલો છે? તો 2119.16 જે છે તો આ કિલોમીટર વર્ગ કિલોમીટરની અંદર આપણને આપેલું છે. તો આટલા વિસ્તારની અંદર છે. બીજા ક્રમે આવે છે આપણું ગુજરાત. તેની અંદર કેટલી ટકાવારી છે? તો ભારતના 23.32% જેટલું મેંગ્રુવ ગુજરાતની અંદર આપેલું છે, જે 1164.6 વર્ગ કિલોમીટરની અંદર છે. ત્યારબાદ આવે છે અંદમાન નિકોબાર. અંદમાન નિકોબારમાં કેટલી ટકાવારી છે? કે 12.19%, જે કેટલા વિસ્તારની અંદર છે? કે 608.19 જે છે વર્ગ કિલોમીટરની અંદર ફેલાયેલું છે. અને ચોથા ક્રમે આવે છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં કેટલો વિસ્તાર છે? 421.43 વર્ગ ચોરસ કિલોમીટર જેટલું મેંગ્રુવ આવરણ આપણને જોવા મળે છે. એટલે ઓલ ઓવર આપણે શોર્ટની અંદર જો યાદ રાખવું હોય તો સૌથી વધુ મેંગ્રુવ ક્યાં છે? પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ આવે છે ગુજરાત, ત્યારબાદ આવે છે અંદમાન નિકોબાર, અને છેલ્લે આવે છે ચોથા ક્રમે આંધ્રપ્રદેશ. તો આ 4 ક્રમ આપણે યાદ રાખી લેવાના છે. ત્યારબાદ ક્યાં વધારો, ક્યાં ઘટાડો, સૌથી વધુ વધારો, સૌથી વધુ ઘટાડો ક્યાં, તે આપણને સાઈડમાં આપેલું છે. પરંતુ પાછળની સ્લાઇડમાં આપણે સ્પેસિફિક તેને જોઈ લઈએ. તો અહીં આપણને બીજી સ્લાઇડમાં આપેલું છે કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ વૃદ્ધિ ધરાવતા રાજ્યો. તો સૌથી વધુ વૃદ્ધિ ક્યાં થઈ છે? સૌથી વધુ ક્યાં છે તે તો આપણે જોઈ લીધું. પરંતુ હવે છે કે ગયા વર્ષની સરખામણીમાં સૌથી વધુ વધારો આ 2 વર્ષની અંદર ક્યાં થયો છે? તો સૌથી વધુ વધારો થયો છે આંધ્રપ્રદેશની અંદર. તો કેટલો વધારો થયો છે? 13.01 કિલોમીટરનો વધારો થયો છે મેંગ્રુવ આવરણમાં. ક્યાં? આંધ્રપ્રદેશમાં. બીજા ક્રમે આવે છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં 12.39 કિલોમીટર જેટલો વધારો થયો છે. અને ત્રીજો ક્રમ આવે છે કર્ણાટક. તો કર્ણાટકમાં 2.54 કિલોમીટર જેટલો વધારો કરવામાં આવ્યો છે. તો ત્રણ ક્રમ આપણે યાદ રાખીશું. અને શું છે કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ વૃદ્ધિ ધરાવતા, એટલે ગયા વર્ષની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે આંધ્રપ્રદેશમાં, ત્યારબાદ આવે છે મહારાષ્ટ્રમાં, અને ત્યારબાદ આવે છે કર્ણાટકમાં. તો આ ત્રણેય ક્રમ જે છે તે આપણે યાદ રાખી લઈશું. હવે વધારાની વાત તો કરી, પરંતુ ઘટાડો પણ ક્યાંક થયો જ હશે, કારણ કે ઓલ ઓવર ભારતનું જોઈએ તો ઘટાડો થયો છે. તો ક્યાં સૌથી વધુ ઘટાડો થયો છે? એવા ટોપ 3 રાજ્યો આપણે જોઈએ. તો પેલું જ આવે છે કે મારું ગુજરાત. પેલો ક્રમ આવે છે ગુજરાતનો. કેટલો ઘટાડો થયો છે? -36.39 કિલોમીટર સ્ક્વેર જેટલો ઘટાડો થયો છે. ત્યારબાદ બીજો ક્રમે આવે છે અંદમાન નિકોબાર. તો અંદમાન નિકોબારમાં -4.65% જેટલો ઘટાડો થયો છે. અને ત્રીજા ક્રમે આવે છે તમિલનાડુ. તો તમિલનાડુની અંદર જોઈએ તો ઘટાડો પણ નથી થયો અને વધારો પણ નથી થયો. એટલે કોઈ વધારો નથી, કોઈ ઘટાડો નથી, એટલે 0-0. તો ખાલી ફક્ત 2 જ એવા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં ઘટાડો થયો છે. પહેલા ક્રમે આવે છે ગુજરાત, અને બીજા ક્રમે આવે છે અંદમાન નિકોબાર. ત્રીજા ક્રમ ખાલી આપણે યાદ રાખવો હોય તો રાખી લઈએ, બાકી આપણને પૂછાય એવું છે નહીં.
કારણ કે ત્યાં ઘટાડો પણ નથી થયો અને વધારો પણ નથી થયો. તો ત્રીજા ક્રમે આવે છે તમિલનાડુ. ત્યારબાદ મેંગ્રુવ વિશે આપણે જોઈએ તો અહીં આપણને ચાર્ટ સ્વરૂપે આપેલું છે કે કયા રાજ્યની અંદર સૌથી વધુ છે, સૌથી ઓછા છે, તે આપણને અહીં ચાર્ટ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ આપણને આપ્યું છે કે મેંગ્રુવના ફાયદા. તો મેંગ્રુવ વાવીએ તો એનો ફાયદો શું છે એમ. તો ઘણી વખત આપણને પરીક્ષામાં જે છે તે વિધાન સ્વરૂપે પૂછે છે કે મેંગ્રુવના ફાયદાઓ શું છે. તો અહીં આપણને અલગ અલગ મેંગ્રુવના ફાયદાઓ આપેલા છે કે મેંગ્રુવ ઇકોસિસ્ટમ બેનિફિટ. તે આપણે વિડીયો સ્ટોપ કરીને આપણે એ રીતના જોઈ લઈશું. આપણે સ્પેસિફિક આપેલા છે વોટર માટે, ફિશરીઝ માટે, ક્લાઇમેટ માટે, તે આપણે વાંચી લઈશું. ત્યારબાદ સૌથી વધુ પૂછાતા હવે નેક્સ્ટ 3 ટોપિક છે. તો તેની અંદર પ્રથમ છે કાર્બન સ્ટોક વિશે. તો આ રિપોર્ટની અંદર કાર્બન સ્ટોકની વાત કરવામાં આવી હતી. તો કાર્બન સ્ટોકની વાત કરીએ કે વર્તમાન આકારણીમાં દેશના જંગલોમાં કુલ કાર્બન સ્ટોક 7285.5 મિલિયન ટન હોવાનો અંદાજ છે. તો આ બેઠો જ આંકડો જે છે તે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભારતની અંદર કુલ કાર્બન સ્ટોક કેટલો છે. તો તેનો જવાબ આવે છે 7285.5 મિલિયન ટન હોવાનો અંદાજ છે. અને દેશના કાર્બન સ્ટોકમાં અગાઉના મૂલ્યાંકનની સરખામણીમાં કેટલો વધારો થયો છે. તો 81.5 મિલિયન ટનનો વધારો થયો છે. તો આ બંને આંકડા આપણે યાદ રાખવાના છે કાર્બન સ્ટોક વિશે. તો કેટલો છે 7285.5 અને વધારો કેટલો થયો છે 81.5. નેક્સ્ટ આપણે જોઈએ કાર્બન સ્ટોક અને ભારત, કે કાર્બન સ્ટોક અને ભારતનું જે છે વિશ્વની સરખામણીમાં અથવા આપણે કોઈ લક્ષ્યાંક લીધેલો હોય તે બાબતે જોઈએ. ભારત 2005ના આધાર વર્ષની સરખામણીમાં 2.29 બિલિયન ટનના વધારાના કાર્બન સિંક પર પહોંચી જ ગયું છે. કે જે આપણને નીચેની ત્રીજા આપણને ટોપિકમાં આપેલું છે કે જ્યારે 2030 સુધીમાં 2.5 થી 3 અબજ ટનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે આપણું એક એવું લક્ષ્યાંક હતું કે 2030 સુધીમાં 2.5 થી લઈ અને 3 અબજ ટનનો લક્ષ્યાંક આપણે રાખ્યો હતો કે ત્યાં સુધીનો કાર્બન સ્ટોક અમે કરીશું. પરંતુ આપણને બીજા જે ટોપિકમાં આપેલું છે કે 2005ના જે આધાર વર્ષની સરખામણીમાં આપણે જોઈએ તો 2.29 બિલિયન ટનના વધારા સુધી તો આપણે પહોંચી જ ગયા છે. એટલે આપણો જે લક્ષ્યાંક હતો તે પૂર્ણ ઓલરેડી આપણો થઈ જ ગયો છે એમ. હવે કાર્બન સ્ટોક વિશે આપણે જોઈએ કે સૌથી વધુ કયા રાજ્યની અંદર આવેલું છે. તો અહીં આપણને ચાર્ટની અંદર પણ આપેલું છે. સાથે તેમાંથી આપણને ખબર ન પડે તે માટે આપણે સાઈડમાં અલગ પણ રાખી દીધું છે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીં આપણને આપેલું છે કાર્બન સ્ટોક સૌથી વધુ ક્યાં છે. તો અરુણાચલ પ્રદેશની અંદર છે. કેટલો છે 1021.16 મિલિયન ટન જેટલો અરુણાચલ પ્રદેશની અંદર છે. એટલે કે સૌથી વધુ અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ આવે છે મધ્યપ્રદેશ, ત્રીજા ક્રમે આવે છે છત્તીસગઢ અને ચોથા ક્રમે આવે છે મહારાષ્ટ્ર. તો આ થયું કાર્બન સ્ટોક વિશે. તેની અંદર પ્રથમ 4 રાજ્યો આપણે યાદ રાખવાના છે: અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. હવે આપણે જોઈએ કે આની અંદર પણ 2 વસ્તુ છે. કાર્બન સ્ટોક સૌથી વધુ ક્યાં છે અને હેક્ટર દીઠ સૌથી વધુ ક્યાં છે. તો આ બંને વસ્તુ આપણને પૂછાય છે. તો કાર્બન સ્ટોક આપણે સૌથી વધુ ક્યાં છે તે આપણે જોઈ લીધું કે અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ચોથું આવે છે મહારાષ્ટ્ર. તો હેક્ટર દીઠ સૌથી વધુ ક્યાં આપણને જોવા મળે છે. એટલે કે 1 હેક્ટર વિસ્તાર લેવામાં આવે તો તેની અંદર સૌથી વધુ ક્યાં છે. તો પ્રથમ ક્રમ આવે છે જમ્મુ કાશ્મીર, જે ગયા વર્ષમાં પણ પ્રથમ ક્રમે જ હતું. બીજા ક્રમે આવે છે સિક્કિમ, ત્રીજા ક્રમે આવે છે હિમાચલ પ્રદેશ અને ચોથા ક્રમે આવે છે અંદમાન નિકોબાર. તો હેક્ટર દીઠ પણ આપણે સાથે યાદ રાખી લઈશું. પરંતુ કાર્બન સ્ટોક જે સૌથી વધુ ક્યાં છે તે આપણને સૌથી વધુ અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય. તો બેમાંથી જો 2 યાદ રહેતું હોય તો બહુ સારી વાત હશે. પરંતુ 2 જો યાદ ન રહેતા હોય તો તેની અંદર આપણે ફક્ત એક તો જે છે કાર્બન સ્ટોક તે આપણે ફક્ત યાદ રાખી લઈશું. તો આ થયું આપણું પહેલી વસ્તુ વિશે. હવે આપણે બીજી વસ્તુ જોઈશું કે વાંસ વિસ્તાર. તો વાંસનું પણ આકલન કરવામાં આવે છે, કેટલો વાંસ છે, કેટલો વધારો થયો છે. તો તેની અંદર અહીં આપણને આપેલું છે કે દેશમાં વાંસનો વિસ્તાર 1,54,670 ચોરસ કિલોમીટરનો અંદાજવામાં આવ્યો છે. એટલે કે ટોટલ દેશમાં એટલા ચોરસ કિલોમીટરની અંદર વાંસ છે. ત્યારબાદ છે કે 2021ની સરખામણીમાં આપણને આપેલું છે કે 2021ની સરખામણીમાં વાંસના વિસ્તારમાં 5227 એટલે કે 5227 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. તો આ બંને વસ્તુ આપણે યાદ રાખીશું કે 5227 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે અને હાલમાં 1,54,070 ચોરસ કિલોમીટરનો અંદાજવામાં આવ્યો છે. એટલે કે એટલો છે. હવે આપણે જોઈએ કે ટોપ રાજ્યો સૌથી વધુ ક્યાં આપણને જોવા મળે છે. તો અહીં ચાર્ટ સ્વરૂપે પણ આપેલું છે. તેમાંથી માખણ કાઢી અને સાઈડમાં આપણે મૂકેલું છે કે સૌથી વધુ બાંબુ એરિયા આપણને ક્યાં જોવા મળે છે. કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં છે. નેક્સ્ટ આવે છે બીજા ક્રમે અરુણાચલ પ્રદેશમાં બીજા ક્રમે આવે છે. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે મહારાષ્ટ્ર અને ચોથા ક્રમે આવે છે ઓડિશા. તો આ આપણો ક્રમ થયો કે જ્યાં સૌથી વધુ બાંબુ જે છે તે આપણને જોવા મળે છે. તે પહેલો ક્રમ આવે છે મધ્યપ્રદેશ, ત્યારબાદ આવે છે અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ આવે છે મહારાષ્ટ્ર અને ચોથા ક્રમે આવે છે ઓડિશા.
તો આ થયો આપણો બાંબુ એરિયા વિશે કે સૌથી વધુ ક્યાં છે તે આપણે જોઈ લીધું. નેક્સ્ટ આવે છે કે ફોરેસ્ટ એરિયા બાય રિજિયન એન્ડ સબ રિજિયન 2020. તો 2020 ના આંકડા મુજબ અહીં આપણને આપેલું છે કે વિશ્વની અંદર ક્યાં સૌથી વધુ જંગલો આવેલા છે અથવા વિશ્વના કેટલા ટકા જંગલો કયા ખંડની અંદર આવેલા છે. ઉદાહરણ તરીકે આફ્રિકાની અંદર ઉદાહરણ તરીકે આટલા ટકા જંગલો છે, ત્યારબાદ એશિયાની અંદર આટલા ટકા જંગલો છે. તે અહીં આપણને ચાર્ટ સ્વરૂપે આપેલું છે. તેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ કે ટોટલ આફ્રિકા. તો આફ્રિકાની અંદર આપણે જોઈએ તો અહીં આપણને હેક્ટરની અંદર માહિતી આપેલી છે, તે પણ 1000 હેક્ટરની અંદર આપેલું છે. તો આપણે 1000 હેક્ટરની અંદર જ આપણે જે છે તે આપણે ગણશું. તો તેની અંદર આફ્રિકાની અંદર જોઈએ તો 6,36,639 હેક્ટરની અંદર જે છે તે આવેલા છે, જે વિશ્વના 16% જંગલો રોકે છે. એટલે આફ્રિકાની અંદર ટોટલ વિશ્વના 16% જંગલો છે. બીજો આવે છે ટોટલ એશિયા. તો એશિયાની અંદર જોઈએ તો 6,22,687 હેક્ટર જેટલા જંગલો આવેલા છે, જે વિશ્વના 15% જંગલો રોકે છે. નેક્સ્ટ યુરોપની આપણે વાત કરીએ તો યુરોપનું આપણને અહીં આપેલું છે કે 10,17,461 હેક્ટર જેટલું જે છે તે આપણે જંગલો આવેલા છે, અને જે વિશ્વના કેટલા ટકા, વિશ્વના 25% જંગલો રોકે છે. એટલે કે સૌથી વધુ, તે પણ આપણે લાસ્ટમાં હમણાં જોઈશું સૌથી વધુ ક્યાં છે, ઓછા ક્યાં છે. ત્યારબાદ આવે છે નોર્થ અમેરિકા એન્ડ સેન્ટ્રલ અમેરિકા. ત્યાં આવે છે 7,52,710 હેક્ટર જેટલા જંગલો આવેલા છે, જે વિશ્વના 19% જેટલા જંગલો રોકે છે. ત્યારબાદ આવે છે ઓસેનિયા. ત્યાં કેટલા જંગલો છે તો 1,85,248 હેક્ટર જેટલા જંગલો છે, જે વિશ્વના 5% જંગલો રોકે છે. અને લાસ્ટમાં આવે છે સાઉથ અમેરિકા. તે 8,44,186 હેક્ટર જેટલા જંગલો રોકે છે, જે વિશ્વના 21% જેટલા જંગલો ત્યાં આવેલા છે સાઉથ આફ્રિકામાં. એટલે આ રીતના ટોટલ વર્લ્ડની આપણે વાત કરીએ તો 40,58,931 હેક્ટર વિસ્તારની અંદર જે છે તે જંગલો આવેલા છે, જે ટોટલ 100% જે છે તે વિશ્વના રોકે છે. એટલે આ રીતના ટોટલ 100% આવે છે. હવે તેની અંદર આપણે યાદ શું રાખવાનું છે કે ક્રમમાં સૌથી વધુ જંગલો કયા ખંડની અંદર આવેલા છે. જો આ વખતે આ જે છે તે રિપોર્ટની અંદર નવી વસ્તુ એડ કરવામાં આવ્યું છે, એટલે કદાચ બાય ચાન્સ આપણને પરીક્ષાની અંદર બેઠું પૂછાઈ શકે કે કયા ખંડની અંદર જે છે તે સૌથી વધુ જંગલો અથવા જંગલ વિસ્તાર આવેલો છે, અથવા તો એ રીતના ક્રમ સ્વરૂપે પણ આપણને પૂછી શકે, કારણ કે હાલમાં એસ પેટર્ન છે, સૌથી વધુથી સૌથી ઓછા તરફ ગોઠવો કે ક્યાં સૌથી વધુ જંગલો આવેલા છે. તો તેની અંદર સૌપ્રથમ આવે છે, આપણે આગળ લાલ અક્ષરે લખેલું છે, પહેલા ક્રમે આવે છે ટોટલ યુરોપ, જે વિશ્વના 25% રોકે છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે કે ટોટલ સાઉથ અમેરિકા, જે વિશ્વના 21% રોકે છે. ત્રીજા ક્રમે આવે છે નોર્થ અમેરિકા એન્ડ સેન્ટ્રલ અમેરિકા, જે વિશ્વના 19% રોકે છે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે કે આફ્રિકા, જે વિશ્વના 16% રોકે છે. અને પાંચમા ક્રમે આવે છે આપણું એશિયા, જે વિશ્વના 15% જે છે તે રોકે છે. અને છેલ્લા ક્રમે આવે છે કે ટોટલ ઓસેનિયા, જે વિશ્વના 5% જંગલો રોકે છે. તો આ સ્લાઇડ જે છે તે ખૂબ જ મોસ્ટ આઈએમપી બની રહેશે અને ખૂબ જ જે છે તે પરીક્ષામાં પૂછાવા લાયક છે, તો આપણે ખાસ યાદ રાખી લઈશું. અને સાથે વિડીયો હજી જો લાઈક ન કર્યો હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરી દેજો. ત્યારબાદ છે કે સૌથી વધુ વન આવરણ ધરાવતા દેશો. હવે આપણે ખંડનું જોયું, તો હવે આપણે દેશો વિશે જોવાનું છે કે કયા દેશની અંદર સૌથી વધુ વન આવરણ આવેલું છે. તો તેની અંદર જોઈએ, પ્રથમ ક્રમે આવે છે રશિયા, બીજા ક્રમે આવે છે બ્રાઝિલ, ત્રીજા ક્રમે આવે છે કેનેડા, ચોથા ક્રમે આવે છે યુએસએ, અને પાંચમા ક્રમે આવે છે ચાઇના. તો પ્રથમ ક્રમ 5 ક્રમ જે છે તે આપણે યાદ રાખીશું. સાથે કેટલા ટકા જે છે તે પણ આપણને સાઈડમાં આપેલું છે, પરંતુ અહીં આપણે યાદ રાખવાના છે પહેલા 5 ક્રમ. અહીં આપણને ટકાવારી નહીં પૂછે કેટલા ટકા છે, પરંતુ પહેલા 5 ક્રમ આપણે યાદ રાખી લેવાના છે. અને ભારતનો ક્રમ કેટલામો છે તે પણ આપણે યાદ રાખી લઈશું. તો ભારતનો ક્રમ આવે છે 10મો, જે આપણને નીચે લાસ્ટમાં આપેલો છે. તો આ સોર્સ પણ જે છે તે કયા માહિતી મુજબ છે, 2020 ની માહિતી મુજબ છે. તો પ્રથમ 5 જે દેશ છે કયા છે, રશિયા, બ્રાઝિલ, કેનેડા, ત્યારબાદ આવે છે યુએસએ અમેરિકા, અને પાંચમા ક્રમે આવે છે ચાઇના. તો આ 5 ક્રમ આપણે યાદ રાખી લઈશું, અને ભારતનો ક્રમ આવે છે 10મો. ત્યારબાદ જોઈએ કે વન આવરણમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા દેશો. હવે આગળનો જે રિપોર્ટ હતો તેની સરખામણીમાં આ રિપોર્ટની અંદર આકલન કરવામાં આવ્યું કે આ રાજ્યોની અંદર આ વર્ષે સૌથી વધુ વધારો થયો છે આ દેશોની અંદર. તો તેવા ટોપ આપણે 5 રાજ્યો જોઈએ. પહેલા 3 ક્રમ જ આપણે યાદ રાખવાના છે, પરંતુ 5 સુધી આપણે જોઈ લઈએ. તો પ્રથમ ક્રમે આવે છે ચાઇના, ત્યારબાદ બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા, ત્રીજા ક્રમે આવે છે ઇન્ડિયા, ચોથા ક્રમે આવે છે ચીલી, અને પાંચમા ક્રમે આવે છે વિયેતનામ. તો આ 5 ક્રમ જે છે તે આપણે યાદ રાખી લઈશું. આ ચાર્ટ આપણને પરીક્ષામાં પૂછાવા લાયક છે, કારણ કે ભારત જે છે ટોપમાં છે, અને આપણું સારું થતું હોય, સારું આપણું હોય તે આપણને ન પૂછે એવું ન બને. એટલે આપણે ટોપ 3 ની અંદર છે, તો પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે.
કે સૌથી વધુ વૃદ્ધિ આવરણ ધરાવતા દેશો જે છે તેને ક્રમમાં ગોઠવો, અથવા ભારતનું તેમાં કેટલામું સ્થાન છે? તો ભારતનું ત્રીજું છે. પહેલું છે ચાઇના, બીજું ઓસ્ટ્રેલિયા અને ત્રીજું આવે છે ઇન્ડિયા. તો આ પણ 2020 મુજબ જ છે. તો આ થયું આપણું વિશ્વ સાથે સરખામણી આપણે કરી, પેલા ખંડ સાથે કરી, ત્યારબાદ દેશો સાથે કરી. તો આ થયું આપણું વન આવરણ વિશે. હવે આપણે જોઈએ કે ફોરેસ્ટ કવર વિશે, કે ફોરેસ્ટ કવર શું છે એમ. તો ફોરેસ્ટ કવર ની અંદર જોઈએ તો તેની અંદર મુખ્યત્વે 4 પાર્ટ પડે છે. પેલું આવે છે વેરી ડેન્સિટી ફોરેસ્ટ, એટલે કે સૌથી ગાઢ જંગલ, જેને આપણે ગુજરાતીમાં કહેવાય છે. ત્યારબાદ આવે છે કે મોડરેટી ડેન્સિટી ફોરેસ્ટ, એટલે કે મીડિયમ હોય છે એમ, જે ઘટ હોય છે તેની કરતા થોડુંક આછું હોય છે. ત્યારબાદ ત્રીજું આવે છે ઓપન ફોરેસ્ટ, જે ખુલ્લા જંગલો હોય છે. અને ચોથા ક્રમે આવે છે સ્ક્રબ, કે જે ઝાડી ઝાખરાના જંગલો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતના 4 પાર્ટની અંદર જે છે તે મુખ્યત્વે વિભાજિત કરવામાં આવે છે. પાંચમો પણ એક પાર્ટ છે જેને નોન ફોરેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ મુખ્યત્વે આ 4 હોય છે. 4 ની અંદર આપણને સ્પેસિફિક તેની જે છે તે આપણને આપેલી છે વ્યાખ્યા, કે વેરી ડેન્સિટી ફોરેસ્ટ કોને કહેવાય? કે જેની કેનોપી 70% થી વધારે હોય. કેનોપી એટલે કે એક વૃક્ષ ઊભું છે તો એ વૃક્ષ ઊભું છે તેની છત્ર છાયા કેટલી છે, એટલે કે તેનો સૌથી ઊંચેનો ભાગ છે, અથવા તો તેની જે ઘેરાઈ આપણે કહીએ હાવ ગુજરાતીમાં એમ, તો તેનો કેટલા ભાગ રોકે છે તેને આપણે કેનોપી કહેવાય છે. તો આ વેરી ડેન્સિટી ફોરેસ્ટ જે છે, જેને ટૂંકમાં આપણે VDF તરીકે ઓળખીએ છીએ, તો તેની કેનોપી 70% થી વધારે હોય છે. ત્યારબાદ આવે છે મોડરેટી ડેન્સિટી ફોરેસ્ટ. તેની કેનોપી કેટલી હોય છે? કે 70 થી 40 થી લઈ અને 70% વચ્ચે હોય છે. અને ઓપન ફોરેસ્ટ ની હોય છે 40 કરતા નીચે, એટલે કે 10% થી લઈ અને 40%. અને સ્ક્રબ હોય છે તેનું 10% થી ઓછી હોય છે. અને બાકીનો ભાગ વધ્યો છે એ તો નોન ફોરેસ્ટ છે, એટલે ત્યાં આપણને જોવા જ નહીં મળે. અથવા તો આ નોન ફોરેસ્ટ એટલે કયો વિભાગ? કે જે જંગલો સિવાયનો ભાગ છે. ઉદાહરણ તરીકે આપણે આગળ વાત કરી હતી કે રોડની સાઈડમાં હોય કોઈ વૃક્ષો, ત્યારબાદ નહેરની બાજુમાં હોય, અથવા આપણા ઘરની બાજુમાં હોય, ક્યાંય ગામડામાં કોઈ છૂટાછવાયા, શહેરની અંદર છૂટાછવાયા વૃક્ષો હોય, તેને આપણે નોન ફોરેસ્ટ ની અંદર સમાવેશ કરેલો છે. તો અહીં તેની વાત કરવામાં આવી છે. તો આપણે ફોરેસ્ટ કવર વિશે જોયું. તો આની અંદર આપણે ડેન્સિટી આપણે યાદ રાખવાની છે. વેરી ડેન્સિટી ની અંદર આવે 70 થી વધારે, ત્યારબાદ મોડરેટી ની અંદર આવે 40 થી 70, ત્યારબાદ આવે છે ઓપન ફોરેસ્ટમાં 10 થી 40, અને સ્ક્રબ ની અંદર આવે છે 10 થી ઓછી. તો આની અંદર આપણે આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ આવે છે કે વન આવરણ વિશે. તો ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે કોને જંગલ કહેવું અને કોને જંગલ ન કહેવું. ઘણી વખત આપણને ઘણી જગ્યાએ એક સામટા વૃક્ષો જોવા મળે છે, તો આપણને એવું લાગે કે આ જંગલ છે, પરંતુ જંગલ ન હોય. તો તેની સ્પેસિફિક આપણને વ્યાખ્યા આપેલી છે કે કોને જંગલ કહેવું અને કોને જંગલ ન કહેવું. તો જોઈએ અહીં કે વ્યાખ્યા શું છે, કે વન આવરણ એટલે 1 હેક્ટરથી વધુ વિસ્તાર અને તેમાં 10% કે તેથી વધુ વૃક્ષ આવરણની ઘનતા જોવા મળે તેને વન આવરણ કહેવામાં આવે છે. એટલે શોર્ટ અને સ્વીટ તરીકે આપણે જો યાદ રાખવું હોય તો 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં ની અંદર આપણે વૃક્ષો જોવા મળે તો તેને આપણે જંગલ તરીકે આપણે કહીએ. જેને આપણે શોર્ટ ની અંદર જોઈએ તો સ્પેસિફિક આપણે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે શોર્ટ ની અંદર RFA તરીકે ઓળખવામાં આવે છે. અને 1 હેક્ટરથી જો ઓછો વિસ્તાર હોય તો તેને આપણે તેની અંદર જો વૃક્ષો હોય તો તેને આપણે ફોરેસ્ટ તરીકે નથી ઓળખતા, એટલે જંગલ તરીકે નથી ઓળખતા. એટલે ટૂંકમાં ફક્ત આપણે 1 હેક્ટર વાળો યાદ રાખવાનું છે. 1 હેક્ટરથી વધુ હોય તો તેને જંગલ કહેવાય, એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. અને 1 હેક્ટરથી ઓછો હોય તો તેને આપણે જંગલ નથી કહેતા. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણને ચાર્ટ સ્વરૂપે આપેલું છે કે જો એક ખૂણાની અંદર જે છે તે ભેગા જંગલો છે, તો તેને આપણે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. કે આ 1 હેક્ટરથી વધારે વિસ્તાર અહીં આપેલો છે, જે આપણને સાઈડમાં લખેલું પણ છે. અને તેની અંદર પણ જો ડુંગરો, પર્વતો જેવું આપેલું છે, ત્યાં આપણને જંગલો નથી જોવા મળતા, તો તેને નોન ફોરેસ્ટ એરિયા વિથિન RFA, એટલે કે નોન ફોરેસ્ટ એરિયા, એટલે કે અહીં ફોરેસ્ટ આપણને નથી જોવા મળતું ક્યાં પણ, પરંતુ ક્યાં કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાની અંદર, તો ત્યાં પણ આવી રીતનું બને છે. અને બહારનો વિસ્તાર આપણે જોઈએ જે 75% છે, તેને આપણે ટ્રીઝ આઉટસાઇડ ફોરેસ્ટ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ટૂંકમાં TOF તરીકે ઓળખાય છે. તો તેની અંદર આપણને છૂટાછવાયા આપણને વૃક્ષો જોવા મળે છે, જેને અલગ અલગ સ્વરૂપે આપણે કહીએ છીએ. તો બહાર પણ આપણને જોવા મળે છે જંગલો, તો આ રીતના પણ હોય છે. એટલે શોર્ટની વન આવરણ જે છે તેને આપણે આ રીતના કહેવામાં આવે છે. નેક્સ્ટ વન આવરણ વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે વન કવરમાં 156.41 કિલોમીટર સ્ક્વેરનો ચોખ્ખો વધારો થયો છે. આ વસ્તુ આપણે આગળ પણ જોયેલું છે, પરંતુ વન આવરણની જો વાત થઈ છે તે માટે ફરીથી આપણે એક વાત લઈ લઈએ. તો તેની અંદર ટોટલ 156.41 કિલોમીટરનો ચોખ્ખો વધારો થયો છે, જેમાં પ્રથમ ક્રમે આવે છે મિઝોરમ 241.73 કિલોમીટર સ્ક્વેર, બીજા ક્રમે આવે છે ગુજરાત 180, ત્રીજા ક્રમે આવે છે ઓડિશા, ચોથા ક્રમે આવે છે કર્ણાટક અને પાંચમા ક્રમે આવે છે કેરળ. તો આ જે છે તે આપણે ખાસ યાદ રાખશું.
સાથે છે કે એવું અનુમાન કરવામાં આવે છે કે જંગલ કવરમાં સૌથી મોટું નુકસાન દર્શાવતા તો તે પણ આપણે જોયું હતું કે ક્યાં ઘટાડો થયો છે. તેમાં પ્રથમ ક્રમે આવે છે મધ્યપ્રદેશ, ત્યારબાદ આવે છે આંધ્રપ્રદેશ, ત્રીજા ક્રમે આવે છે તેલંગાણા, ચોથા ક્રમે આવે છે ત્રિપુરા અને પાંચમા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ. તો આ ક્રમ પણ આપણે યાદ રાખી લેશું. હવે ઘણું બધું એવું તો ઘણું બધું જે છે તે કોષ્ટક આવ્યા, ચાર્ટ આવ્યા, કેટલું યાદ રાખવું. તો તેની અંદર શોર્ટ અને સ્વીટ આપણે જોઈએ કે બસ આટલું યાદ રાખી લે ભાઈ. તો 2021 ની સરખામણીએ 2023 ની અંદર આપણે વાત કરીએ તો પેલું છે 156 ચોરસ કિલોમીટર વૃદ્ધિ નોંધાયેલી છે શેની અંદર વન આવરણમાં. આ જે બધી વસ્તુ છે તે આપણે 2021 ની સરખામણીમાં 2023 માં આ વસ્તુની વાત છે એટલે આપણે એ યાદ રાખશું મગજમાં કે 156 ચોરસ કિલોમીટરની વૃદ્ધિ નોંધાયેલી છે વન આવરણમાં. 1289 ચોરસ કિલોમીટરની વૃદ્ધિ નોંધાયેલી છે શેમાં વૃક્ષ આવરણમાં. ત્યારબાદ છે 1445 ચોરસ કિલોમીટરની વૃદ્ધિ નોંધાયેલી છે શેમાં વન પ્લસ વૃક્ષ આવરણમાં. એટલે આપણે ત્રીજું લખેલું છે બંનેનો પ્લસ કરીને એટલે 1445 ચોરસ કિલોમીટર વૃદ્ધિ થાય છે વન પ્લસ વૃક્ષ આવરણમાં. હવે -7.43 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયેલો છે શેમાં મેંગ્રુવમાં. એટલે ટોટલ ભારતની આપણે વાત કરીએ તો ટોટલ -7.43 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે મેંગ્રુવમાં. ત્યારબાદ છે 5227 ચોરસ કિલોમીટર વૃદ્ધિ નોંધાયેલી છે શેમાં વાંસ ક્ષેત્રમાં. અને છેલ્લું આવે છે 81.5 ચોરસ કિલોમીટર વૃદ્ધિ નોંધાયેલી છે શેમાં કાર્બન સ્ટોકમાં. તો આ થયું આપણું શોર્ટની અંદર કે 2021 ની સરખામણીમાં 2023 માં શેમાં શું થયું છે. બધામાં વધારો થયો છે. માત્ર એક મેંગ્રુવની અંદર યાદ રાખવાનું છે કે માત્ર એક મેંગ્રુવમાં ઘટાડો થયો છે. કેટલો? -7.43 ચોરસ કિલોમીટર. અને તમને યાદ રહે તે માટે આપણે અલગ જે છે તે અક્ષરથી લખેલું છે, લાલ અક્ષરથી આપણે લખેલું છે, જેનાથી તમને ક્યારેક જે છે તે યાદ રાખવામાં એકદમ સરળતા રહે છે. ત્યારબાદ આપણો ઓલમોસ્ટ જે છે તે રિપોર્ટ અહીં પૂરો થાય છે, પરંતુ તેમાંથી હજી ઘણી બધી બાબતો જે છે તે આપણે ટૂંકની અંદર જોઈ લઈએ કે આ રિપોર્ટમાં કેટલીક પ્રતિબદ્ધતા અને કન્વેન્શન વિશે પણ જાણવામાં મળ્યું છે. એટલે કે આ રિપોર્ટની અંદર ઘણા બધા કન્વેન્શનો જે આગળ થયા હતા તેના વિશે જણાવાયું છે. જેની અંદર પેલું આવે છે UNFCCC, ત્યારબાદ આવે છે ક્યોટો પ્રોટોકોલ જે 1997 માં છે. સાથે આપણે સાલ પણ યાદ રાખવાની છે. ત્રીજા ક્રમે આવે છે પેરિસ કરાર 2015 માં થયો હતો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેને આપણે SDG તરીકે ઓળખીએ છીએ, 15 ગોલ છે તેના વિશે વાત થયેલી છે આ રિપોર્ટની અંદર. ત્યારબાદ આવે છે જૈવિક વિવિધતા પર સંમેલન જેને આપણે શોર્ટમાં CBD તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠું આવે છે બોન ચેલેન્જ 2011 માં થયું હતું. અને છેલ્લે આવે છે રામસર સંમેલન 1971 માં થયું હતું. તો આ તમામ જે કન્વેન્શન છે જેની સ્પેસિફિક વિગતવાર ચર્ચા જે છે તે આ રિપોર્ટની અંદર કરેલી છે, પરંતુ હાલમાં આપણે ફક્ત રિપોર્ટ તેનો ડેટા યાદ રાખવાનો હતો એટલા માટે આની અંદર ડિટેલની અંદર આપણે નથી લીધું, પરંતુ શોર્ટની અંદર આપણે આપી દીધેલું કે આની અંદર જે છે તે વાત થયેલી છે. ત્યારબાદ આની જે જંગલો વધારવા આપણે જંગલો તો વધારવા જ છે, પરંતુ તેની સામે ઘણા બધા પડકારો રહેલા છે. તો કયા કયા પડકારો છે? તો અહીં આપણને આપેલું છે જંગલમાં આગની ઘટનાઓ છે, એટલે કે જે જંગલોની અંદર આગ લાગે છે તે આપણને એક મોટો પડકાર છે કે દિવસે ને દિવસે જંગલની અંદર આગ વધતી જાય છે, જેને કારણે જે છે ઇકોસિસ્ટમ પ્રભાવિત થઈ જાય છે. બીજું આવે છે દિવસે ને દિવસે શહેરીકરણ અને કૃષિ વિસ્તરણ જે છે તે વધતું જાય છે, જેની કારણે જે છે તે જંગલોનો નાશ થાય છે. ત્યારબાદ આવે છે ફ્રેગમેન્ટેશન અને રહેઠાણની ખોટ, એટલે કે હવે વસ્તી એટલી વધતી જાય છે ને જેના કારણે રહેવાની અછત થાય છે. તો શું કરે? કઈ નદીમાં તો ન રહેવા જાય, તો જંગલો હોય તો જંગલો કાપી અને એ જગ્યાએ જે છે તે માનવ વસ્તી કરે છે. ત્યારબાદ આવે છે ગેરકાયદેસર લોંગિંગ અને અતિક્રમણ, તો આના કારણે પણ જે છે તે જંગલોને મોટું નુકસાન થાય છે. અને પાંચમું આવે છે જૈવ વિવિધતાની ખોટ, એટલે કે આગળની જે 4 વાતો થઈ તેના કારણે શું થાય છે? તો આ 4 વાતોને થઈને જૈવ વિવિધતાને ખોટ પડે છે અને તેને કારણે જે છે તે આપણને એક મોટો પડકાર રહેલો છે. જે સૌથી વધુ આપણને પશ્ચિમ ઘાટ અને હિમાલય જે છે તેની અંદર આપણને સૌથી વધુ પ્રમાણમાં આ વસ્તુ જોવા મળે છે. તો આ થયા આપણા મહત્વના પડકારો જે આપણને રિપોર્ટની અંદર પણ આપેલા છે. તો અહીં આપણે જોઈએ તો ઓલ ઓવર આપણો રિપોર્ટ અહીં પૂર્ણ થાય છે. ઓલમોસ્ટ આપણે બધી જ વસ્તુ જે છે તે આની અંદર કવર કરી લીધી છે. નેક્સ્ટ વિડીયોની અંદર જે છે તે આપણે ગુજરાત વિશે જોઈશું. આ ફક્ત ભારત વિશેનો ડેટા હતો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્પેશિયલ ગુજરાતનો ડેટા જે છે તે આપણે જોવાનો છે કે ક્યાં કાર્બન સ્ટોક છે, ક્યાં સૌથી વધુ જંગલો છે, કયા જિલ્લાની અંદર સૌથી વધુ જંગલનો વધારો ઘટાડો થયો છે. તો ગુજરાતની લગતી તમામ વસ્તુ જે છે તે આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે. અને સાથે આ વિડીયોની અંદર જોઈએ તો આગળ આપણે જોયો તો આખો લેક્ચર, તો તેના વિશે 3 થી 4 પ્રશ્નો મૂકેલા છે. તો તેના આપણે નીચે કોમેન્ટની અંદર જવાબ આપવાના છે કે આપણને કેટલું યાદ રહ્યું કે કેટલો ડેટા આપણને યાદ રહ્યો.
યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ફરીથી એક વખત વિડીયો જોઈ લેશું, અથવા જો લખેલું હોય તો વધારે સારું પડશે તો તેમાંથી વાંચી લેવું. તેમાંનો સૌ પ્રથમ પ્રશ્ન છે કે ISFR 2023 મુજબ ભારતના કયા રાજ્યમાં વન વિસ્તારમાં સૌથી વધુ વધારો નોંધાયો છે? તેની અંદર ઓપ્શન આપેલા છે મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો આનો કોમેન્ટની અંદર તમારે જવાબ આપવાનો છે, અને આપણા 2 થી 3 પ્રશ્નો છે તો તમામના એક સાથે જવાબ આપવાનો પ્રયત્ન આપણે કરીશું, અને જેના ત્રણેય જવાબ સાચા હશે તેની કોમેન્ટ જે છે તે આપણે ઉપર પિન કરી દઈશું. બીજો પ્રશ્ન છે કે ISFR 2023 મુજબ ભારતના કયા રાજ્યમાં વૃક્ષ વિસ્તારમાં સૌથી વધુ વધારો નોંધાયો છે? આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? અને છેલ્લો અંતિમ આપણો પ્રશ્ન છે કે ISFR 2023 ભારતના કયા રાજ્યમાં મેંગ્રોવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબાર કે મહારાષ્ટ્ર? તો આ 3 પ્રશ્નો આપણે એવા થયા કે જે આપણે અત્યાર સુધી વિડીયો જોયો તેમાંથી જ આપણે પૂછેલા છે. તો આ ત્રણેયના કોમેન્ટની અંદર આપણે જવાબ આપવાના છે, અને આપણે બધા જવાબ આપીશું. સાથે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી તેમ ગુજરાત વિશે આપણે ડેટા લાવીશું, અને ત્રીજો વિડીયો પણ આપણે જે છે તે ફોરેસ્ટ રિપોર્ટ વિશે લાવીશું, જેની અંદર ભારત અને ગુજરાત તમામમાંથી જેટલા પ્રશ્નો નીકળતા હોય તે તમામ પ્રશ્નો વિશે આપણે તેની અંદર ચર્ચા કરીશું. એટલે કે ફક્ત આપણે પ્રશ્નો જ લઈને આવશું. તો આ થયો આપણો ISFR રિપોર્ટ 2023. સાથે આપણે વાત કરી દઈએ કે ગુજરાતમાં હાલ હજી સુધી આ રિપોર્ટ આવ્યો ત્યાં સુધી કોઈએ ISFR રિપોર્ટ ઉપર વિડીયો હજી બનાવ્યો નથી. જ્યારે એક્ઝામ આવશે ત્યારે બધા બનાવવા મળશે, અથવા તો હવે પછી બનાવશે. એટલે આ વિડીયો બનાવવાની અંદર જે છે તે ઘણી બધી તકલીફ પડી છે. જે ઇંગ્લિશ રિપોર્ટ હતો તેનું ટ્રાન્સલેટ કરીને ગુજરાતી કરેલું છે, એટલે ઘણી બધી અગવડો આવેલી છે. છતાં મહેનત 3-4 દિવસ મહેનત કરી અને આ વિડીયો બનાવેલો છે. તો તેના માટે ફક્ત તમારે એક લાઈક કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો વિડીયોને ખાલી એક નાની એવી લાઈક કરી દેજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને નેક્સ્ટ વિડીયો જે આવશે ગુજરાત વિશેનો તે પણ આપણે જોવાનું ભૂલતા નહીં. તો આખો વિડીયો જોયો તમે તેના માટે ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં સાથે આપણે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.